હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, હું છું તમારો મોટો ભાઈ મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. બકુડાવ યાદ કરો છો કે ભૂલી ગયા? યાદ આવું ને? મજામાં છો ને બધાય? વેકેશન કેવું જાય છે જરાક કોમેન્ટમાં કહો. આજે હું તમારા લોકોના કેટલાક સવાલ લઈને આવ્યો છું. 5 સવાલના જવાબ હું તમને આજે આજના વિડીયોમાં આપવાનો છું. પહેલો સવાલ, રિઝલ્ટ ક્યારે આવશે? બીજો સવાલ, એક્સપેક્ટેડ કરતાં ઓછું રિઝલ્ટ આવ્યું હોય તો પેપર ખોલાવાય? ત્રીજો સવાલ, પેપર ખોલાવાથી ફાયદો થાય? ચોથો સવાલ, કેટલા વિષયની આપણે ફરીથી એક્ઝામ આપી શકીએ? પાંચમો સવાલ, બેઝિક મેથ્સ રાખ્યું છે તો સ્ટાન્ડર્ડ મેથ્સની એક્ઝામ આપી હોય તો અપાય, અને હિન્દીની એક્ઝામ ફરીથી અપાય. સંસ્કૃતની અગર આપણે રાખ્યું છે, કારણ કે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે હિન્દી કમ્પલસરી ધોરણ 10માં હોવું જોઈએ, તો સંસ્કૃત તમે આપ્યું હોય તો હિન્દી આપી શકાય. આ બધાય સવાલના જવાબ હું લઈને આવી ગયો છું આજના વિડીયોમાં. એન્ડ સુધી જોશો તો મજા આવી જશે અને દરેક સવાલના જવાબ મળી જશે. તમારા મગજમાં એક પણ પ્રશ્ન એવો બાકી નહીં રહે જે હોય અને ભાઈ જવાબ ન આપ્યો હોય. ડન? ઓકે, ચલો શરૂઆત કરીએ. પહેલા શરૂઆત કરીએ એક્સપેક્ટેડ ડેટથી. હે ને? આ બધી ચર્ચા પછી કરીએ. ભાઈ ક્યારે રિઝલ્ટ આવશે? પેપર બોલું તો રિઝલ્ટ સમજી જાજો. તો પહેલા વાત કરીએ આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની. હવે આ તમને એક્સપેક્ટેડ ડેટ દેખાડો, હારો પરિપત્ર છે મારી પાસે, એટલે આપણે આ પરિપત્ર વાંચવાના છીએ અને તમારા સવાલના જવાબો મળશે, એટલે ઉતાવળ કરીને વિયા નહીં જતા. પહેલી વાત કરીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ 25 એપ્રિલથી 10 મે સુધી છે. આ એક્સપેક્ટેડ ડેટ છે, આ ડેટે આવી જશે. હવે આ એક્સપેક્ટેડ ડેટ કેના આધારે છે સાહેબ? તમે ગપ્પુ મારો? ના, ગપ્પુ નથી મારતો, એનું પ્રૂફ દેખાડીશ. ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કોમર્સ અને આર્ટ્સ બે લઈ લ્યો. 1 મે થી 10 મેની વચ્ચે એનું રિઝલ્ટ આવશે. ધોરણ 10માં વાળાને ક્યારે આવશે? 5 મે થી 15 મેની વચ્ચે રિઝલ્ટ આવશે. સાહેબ તમને અંતર્જ્ઞાન થયું? તમને ત્રિકાળ જ્ઞાન છે? ના, એવું કંઈ નથી. તો તમે કેમ આ ગપ્પા મારો? ના બકા, ગપ્પા નથી મારતો. હું કેવી રીતના કહું છું તને સમજાવું. જો દીકુડા, આ છે ને પરિપત્ર છે, તમે અહીંયા જોઈ શકો છો બધાય લોકો. હે ને? આ સરસ મજાનો પરિપત્ર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 એસએસસી અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર 8/5/2025 રોજ, એટલે ગયા વર્ષે જે રિઝલ્ટ આવ્યું હતું એ 8/5 આવ્યું હતું, એટલે 8 મે આવ્યું હતું. તો આ વર્ષે તમારા લોકોને જે રિઝલ્ટ આવશે એ 5 મે થી 15 મેની વચ્ચે આવી શકે, અને મોસ્ટ પ્રોબેબલી સેકન્ડ વીકની શરૂઆતમાં જ આવી જશે, એટલે કે 8 થી 15ની વચ્ચે આવી જશે. આ એક્સપેક્ટેડ ડેટ છે. ખ્યાલ આવી ગયો? એટલે ત્રણેય ડેટમાં ગપ્પા નથી માર્યા. આ ત્રણેય ડેટના અનુભવ અને એક્સપિરિયન્સ સાથે મેં શેર કર્યું છે. બીજી વાત આપણે કરીએ દીકુડાવ કે ભાઈ સાહેબ અમારે પેપર ખોલાવવો જોઈએ, ઓછા માર્ક્સ આવ્યા તો. પછી સવાલ કે સાહેબ પેપર ખોલાવવાથી ફાયદો થાય કે નહીં. પછી પાછો સવાલ, સાહેબ રિઝલ્ટમાં નામ સુધારો કરવો હોય તો કેમ કરાય, નામમાં કંઈ ભૂલું હોય તો. પછી પાછો સવાલ કે સાહેબ અમે સંસ્કૃતનું પેપર આપ્યું તો હિન્દીનું આપી શકીએ કે કેમ? બેઝિક મેથ્સ છે તો સ્ટાન્ડર્ડ મેથ્સ આપી શકીએ તો કેમ? કેટલા વિષયમાં ફેલ થયા હોય તો આપણે જુલાઈમાં એક્ઝામ આપી શકીએ? ઓછા માર્ક્સ આવ્યા હોય તો આપણે શું ફરીથી જુલાઈમાં એક્ઝામ આપી શકીએ? આ બધા પ્રશ્નોની ચર્ચા આપણે કરીએ. ઓકે દીકુડા, એ પહેલાં આપણે લોકો જે છે એ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એઆઈ બેચ. આનો વિડીયો ઓલરેડી તમે જોઈ લીધો જ હશે, હે ને? કેટલા લોકોએ જોઈ લીધો? કોમેન્ટમાં જવાબ આપો. જે જોયો ન હોય અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરો, તમને મળી જશે. 15 એપ્રિલથી આપણે એઆઈ બેચ, અત્યારના જમાનો એઆઈનો છે, અગર એઆઈ નથી શીખ્યા તો તમે પાછળ રહી જશો. આપણે 15 દિવસનો કોર્સ છે, સર્ટિફિકેટ કોર્સ છે. આ એઆઈનો કોર્સની કિંમત છે માત્ર 999 રૂપિયા. એ વિડીયોની અંદર દરેક દિવસે અમે શું શીખવાડશું, પહેલા બીજા દિવસે શું શીખવાડશું, ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો 9 10 11 12 13 અને 14 15, આ બધું પ્લાનિંગ હું ફરીથી રિપીટ નથી કરતો, એ વિડીયોમાં છે. વિડીયો આ પૂરો થાય એટલે એ જોઈ લેવાનો, તમને ખ્યાલ આવી જશે. કિંમત શું છે તો 999 રૂપિયાની અંદર છે. સર્ટિફિકેટ કોર્સ છે, મજા આવી જશે. બીજી વસ્તુ, અગર તમે ધોરણ 10 અને 12માં છો અને આ વિડીયો જુઓ છો, અથવા તમારા ભાઈ બહેન છે જે હવે 10માં આવ્યા છે અથવા તો 12માં આવ્યા છે, એ લોકો માટે 15 એપ્રિલથી પેન્ટેડ એપ્લિકેશનમાં ચેમ્પિયન બેચ શરૂ થાય છે. એની ફીસ શું છે તો ભાઈ 7,500 ઉપર 50% ઓફ આલે છે. 3,350 આખા વર્ષની કિંમત છે દીકુડાઓ, માત્ર 3,350, જેમાં અમે 4 વખત સિલેબસ એપ્લિકેશનમાં પૂરો કરીએ છીએ. 4 વિષયનો 4 વાર સિલેબસ. હલો,
ઓફલાઈન સેન્ટરની અંદર એકવાર એ પૂરો ન થાય, એમાંય તે વાંધા પડે, અમે 4 વાર પૂરો કરવાનો છે. અગર તમે ધોરણ 10ની એક્ઝામ હમણાં પાસ કરી છે અને 11-12 કોમર્સ કરવાના છો, 2 વર્ષ માત્ર કેટલામાં? તો કે 4250માં. અગર તમારા નાના ભાઈ બહેન ધોરણ 8માં છે ને હવે 9-10માં આવવાના છે તો 2 વર્ષનું ભણતર માત્ર 4250માં. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. વધુ માહિતી માટે આ નંબર આપું 72 86 86 71 અને હજી એક નંબર છે 86 20 86 20 68. આ 2 નંબર ઉપર કોલ કરો એટલે તમને ઇન્ફોર્મેશન મળી જશે. ઓકે, આગળ આવી જઈએ હવે તમારા પ્રશ્નો તરફ. કે સાહેબ અમારા એક્સપેક્ટેડ કરતાં ઓછું રિઝલ્ટ આવ્યું તો પેપર ખોલાવાય? તમને અગર પૂરો કોન્ફિડન્સ છે તો પોતાના સંતોષ માટે તમે પેપર ખોલાવી શકો છો, વાંધો નથી. પણ એક વસ્તુ એ પણ યાદ રાખજો કે 99% કેસની અંદર જે રિઝલ્ટ હોય 27 માર્ક હોય તો પાછા 27 આવે, પછવી હોય તો ઉલટા 2 ઘટીને 23 આવે. અને અમુક લોકોનું હોય મારે તો 80માંથી 80 આવવા જોઈએ ને આ 80માંથી 74 જ આવ્યા છે, 6 માર્ક ક્યાં કાંઈ હાલો ચેક કરાવું તો 70 થઈને આવે, 75 થઈને આવે. પણ શક્ય છે કે ખાલી વધીને આવે એવું જરૂરી નથી, માર્ક્સ ઘટીને આવે. એટલે જો તમારા લોકોને ફેલ થવા માટે 2-4 માર્ક્સ ઘટતા હોય તો તમે પેપર ખોલાવો. અગર તમે ધાર્યા હતા કે મારા 80માંથી 80 આવવા જોઈએ, 76 માર્ક્સ આવ્યા કે 75 આવ્યા તો પેપર ખોલાવવું ન જોવે. 100 વિદ્યાર્થી પેપર ખોલાવવાની એપ્લિકેશન આપે, એમાંથી 99 વિદ્યાર્થીઓમાં કોઈ ચેન્જ આવતો નથી, એમનેમ રિઝલ્ટ પાછું આવે છે. એકાદ % એવું રિઝલ્ટ હોય કે જેમાં સરવાળામાં ભૂલ પડી હોય તો એમાં સુધારો થઈને આવે, પણ એની બહુ તમારે અપેક્ષા રાખવી નહીં. બહુ રેર કેસમાં છે, કારણ કે તમારું પેપર નિષ્ણાંત શિક્ષકો ચેક કરતા હોય છે. બેટા એક વિભાગ ચેક થઈ ગયા પછી એક ટીચર એને રિફર કરતા હોય છે, એને બીજી વાર રિફર કરતા હોય છે કે જેથી કરીને રિઝલ્ટ બનાવવામાં ભૂલ ન પડે, કારણ કે એના માટે તો આખા ગુજરાતની રિસ્પોન્સિબિલિટી છે. પણ માણસ માત્ર ભૂલના પાત્ર, ક્યારેક ભૂલ પડી પણ જાય તો ચેક કરાવવું તો કરાવી લેવાનું, પણ એવી અપેક્ષા નહીં રાખવાની કે પેપર ખોલાવશું તો માર્ક્સ વધીને જ આવશે. ઓકે, હવે બીજો સવાલ કે સાહેબ મેં બેઝિક મેથ્સ રાખ્યું હતું, મારે એક ગ્રુપમાં જવું છે તો સ્ટાન્ડર્ડ મેથ્સની એક્ઝામ આપવી પડે? ન આપવી પડે દીકરા. હવે રૂલ્સ નીકળી ગયો છે, તમે બેઝિક મેથ્સ રાખ્યું છે તો પણ તમે એ ગ્રુપ લઈ શકશો, સાયન્સમાં બી ગ્રુપે લઈ શકશો, કોમર્સે કરી શકશો, આર્ટ્સે કરી શકશો, ડિપ્લોમા કરી શકશો, આઈટીઆઈ કરી શકશો, બધું કરી શકશો. એટલે તમારે સ્ટાન્ડર્ડ મેથ્સની એક્ઝામ દેવાની જરૂર નથી. ત્રીજો પ્રશ્ન જે હતો કે સાહેબ મારે સંસ્કૃત મેં રાખ્યું હતું સ્કૂલમાં, કમ્પલસરી હતું, હવે મારે યુપીએસસી જીપીએસસીની એક્ઝામ દેવી છે ને એમાં હિન્દી કમ્પલસરી છે તો અમે જુલાઈમાં એક્ઝામ આપી શકીએ? ડેફિનેટલી તમે જુલાઈમાં એક્ઝામ આપી શકો. ઘણી બધી ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 યુપીએસસી જીપીએસસીની એક્ઝામ છે કે જેમાં હિન્દી કમ્પલસરી 10મા ધોરણમાં હોવું જોઈએ. તો એવા કિસ્સાની અંદર તમે અત્યારથી જ હિન્દીની તૈયારી શરૂ કરી દો. જ્યારે પૂરક પરીક્ષાનું ફોર્મ આવે ત્યારે તમે હિન્દીનું ફોર્મ ભરી દો અને જુલાઈ મહિનાની અંદર તમે હિન્દીનું પેપર આપી દો કે જેથી ફ્યુચરમાં તમારે પાછી માથાકૂટ કરવાની ન રહે. ઓકે, એના પછીનો સવાલ કે સાહેબ કેટલા વિષયમાં ફેલ થયા હોય તો અમે ફરીથી પેપર આપી શકીએ? તો મારા દોસ્ત તમે ધોરણ 10ની અંદર છો તો તમે 1, 2 અથવા 3 વિષયમાં ફેલ થયા તો જુલાઈમાં તમે એક્ઝામ આપી શકો છો. અગર 4 વિષય, 5 વિષય કે 6 વિષયમાં ફેલ થયા છો તો તમારે આવતા વર્ષે 1 વર્ષ પછી તમારે એક્ઝામ આપવાની છે. 12 કોમર્સ અને સાયન્સની અંદર ને આર્ટ્સની અંદર તમે 1 અથવા 2 વિષયમાં ફેલ થયા હોય તો જુલાઈમાં એક્ઝામ આપી શકો. 3 વિષય, 4 વિષય કે એનાથી વધારે વિષયમાં ફેલ થયા હોય તો માર્ચ મહિનામાં તમે એક્ઝામ આપી શકો છો. હવે છેલ્લો સવાલ કે સાહેબ અમારા વિજ્ઞાન કે સમાજ કે ઇંગ્લિશમાં ઓછા માર્ક્સ આવ્યા છે અને અમારે ફરીથી પેપર આપવું કારણ કે વધારે રિઝલ્ટ આવે એટલે, તો તમે આપી શકો છો, કાંઈ વાંધો નથી, હે ને? પણ એવી મહેનત ન કરવી હોય તો હવે તમે 10માં હો તો 12માં ધ્યાન આપી દેવાનું અને 12માં હો તો તમારા આગળ કોલેજમાં ધ્યાન આપી દેવાનું. પણ તમારું 60% કરતાં નીચું રિઝલ્ટ હોય અને તમે ઈચ્છતા હો કે હું પેપર ફરીથી આપું ને મારો 60% કરતાં વધારે રિઝલ્ટ આવી જશે તો તમારે ફરીથી પેપર આપી દેવું, કારણ કે ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામ તો જ તમે એપ્લિકેશન આપી શકો અથવા તો તમે એમાં ફોર્મ ભરી શકો જો તમારું 60%ની ઉપર રિઝલ્ટ હોય તો. એટલે જો 60% કરતાં નીચે રિઝલ્ટ હોય તો તમે એક્ઝામ પાછી આપી શકો છો. એના માટે તમારી સ્કૂલના આચાર્ય અને ટીચર જે છે એ તમને વધારે ગાઈડ કરશે. તો આ હતી બેઝિક ઇન્ફોર્મેશન. તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે તમારા સપોર્ટના કારણે આપણા 2 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. હવે આવતા વર્ષનો ટાર્ગેટ છે 5 લાખ સબસ્ક્રાઈબરનો છે. અને જે લોકોએ પેન્ટેડ કોમર્સ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી લો, જે લોકો હજુ પેન્ટેડ સાથે જોડાયા નથી એ બધાય લોકો પેન્ટેડ સાથે જોડાઈ જાઓ. મસ્ત મજાની ઓફર હાલે છે, હાલો ભણવાની આપણે મજા કરશું અને અમે હાવત જેવા ભાઈઓ તમારી હારવાર છીએ.
એકે વિષયમાં અટકવા નહીં દઈએ, તમારા મગજમાંથી કોઈ કોન્સેપ્ટ છટકવા નહીં દઈએ, અને તમને ભણવાથી અમે ભટકવા નહીં દઈએ, કારણ કે અમે તમારી હારોહાર છીએ. તો જોડાઓ પેન્ટેડ એપ્લિકેશનમાં, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ડાઉનલોડ કરો, પ્લે સ્ટોર ઉપર જાઓ, અને જેને મજા આવી ફટાફટ 5 સ્ટાર આપી દે, જેટલા જોડાયેલા છે બધા. મળીએ છીએ લાઈવ લેક્ચરમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. ટાટા. Painted Painless Learning.